જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા શહેરમાં આજે સવારે યાકુતપુરા મદાર મોહલ્લા ટીબીના દરેક દર્દીઓ માટે નિશ્ચય પોષણ સહાય યોજના લાભાર્થી ટીબીના દરેક દર્દીને સારવાર દરમિયાન 500 રૂપિયા માસ દીઠ મળશે। લાભ કેવી રીતે મળે? દરેક દર્દીના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી રકમ જમા થશે। રિપોર્ટ હનીફ મંસૂરી। વિસ્તાર છે અને સ્થાનિક કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ યાકુતપુરા વિસ્તાર છે, મદાર મોહલ્લા કબ્રસ્તાનના અંદર ટીબીની સારવાર માટેનો કેમ્પ છે। એમાં 4 જાતની ટ્રીટમેન્ટો થશે। એમાં છાતીનો એક્સરે, ટીબીના જે દર્દીઓ છે તેના માટેનો ઇલાજ છે, અને હિમોગ્લોબિન જે મહિલાઓના અંદર જે ઓછું હોય છે તેના માટેનો ટ્રીટમેન્ટ છે। આવા ઘણા બધા ઇલાજ જે છે અહીંયા ગાડી જે ચેકઅપ થશે, એક્સરે વિભાગનું બી જે છાતીના એક્સરેનું બી છે। આ બધી ટ્રીટમેન્ટો સરકાર તરફથી ફ્રીમાં મળી રહી છે। સાથે સાથે ટીબીના જે દર્દીઓ છે તેમનો ઇલાજ થશે, અને એ લોકોને સરકાર તરફથી દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે। જે પણ ટીબીના દર્દીઓ છે તે લોકોને આ લાભ સરકાર તરફથી મળશે। આ લાભ ક્યાં સુધી છે? આ લાભ 6 મહિના સુધી રહેશે, જ્યાં સુધી એ લોકો ટીબીના જે પણ દર્દીઓ છે તેમને ટીબી સારી ના થઈ જાય ત્યાં સુધીનો આ લાભ એમને મળશે। આ ટીબી નાબૂદી માટેનો આ એક કેમ્પ યોજાયો છે, અને મદાર મોહલ્લાના વિસ્તારના અત્યારે હાલમાં 100 થી 150 પેશન્ટોએ લાભ લીધો છે। શું નામ છે આપનું? સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની। આ જે કેમ્પ છે ત્યાંથી તમે આવ્યા છો અને શું ટ્રીટમેન્ટ આપવાના છો? આજે દીપક ફાઉન્ડેશન અને વડોદરા સીસીટીવી ઓફિસ તરફથી આજે એક્સરે વાનનું અહીંયા આયોજન કર્યું છે, જેમાં આપણે દરેક વ્યક્તિના એક્સરે પાડીને એમાંથી જે કોઈ દર્દી પોઝિટિવ આવશે તો એની આપણે સારવાર કરીશું। એની સાથે સાથે આપણે આંખની તપાસ, ડાયાબિટીસની તપાસ અને હિમોગ્લોબિનની તપાસનું પણ અહીંયા આયોજન કર્યું છે। અત્યાર સુધીમાં કેટલા પેશન્ટો થયા હશે અહીંયા ગાડી આ લાભ લેવા માટે? 44 જેટલા દર્દીઓએ અત્યાર સુધી લાભ લઈ ચૂક્યા છે। પછી આખો દિવસ અહીંયા રહેશે, એટલે મેક્સિમમ પબ્લિક અહીંયા આવે એવું વિસ્તારમાં કેવડાવ્યું। એમાં ટીબીની સારવારની બી કંઈ આમાં જોડે છે? ટીબી એક્સરેમાં જો પોઝિટિવ આવશે તો આપણા દવાખાનામાંથી એમની ટીબીની સારવાર જે પ્રમાણે હશે સ્પુટમ એક્ઝામિનેશન કરીને અને ટ્રુ નટ કરીને પછી આપણે કન્ફર્મ કરીશું, અને પછી આપણે એની સારવાર મફતમાં સરકારી દવાખાનામાંથી મળી જશે। સાથે સાથે એવું સાંભળવા મળ્યું છે કે ટીબીના જે પણ દર્દી છે તે લોકોને જ્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલશે ત્યાં સુધી 1000 રૂપિયાની સહાય એ પણ 1 નવેમ્બરથી સરકારે પહેલાં 500 રૂપિયાની સહાય પર મહિને આપતા હતા, હવે 1 નવેમ્બરથી દર મહિને 1000 રૂપિયા એવી રીતે જ્યાં સુધી દર્દી સારવાર લેશે ત્યાં સુધી આપવું। આ કયો વિસ્તાર છે? મદાર મોહલ્લા। શું નામ આપનું? ડૉક્ટર રોમા શાહ, ડેપ્યુટી હેલ્થ ઓફિસર, શાનો કેમ્પ યોજાઈ રહ્યો છે? હવે સરકાર તરફથી ટીબી નાબૂદીનો અભિયાન ચાલી રહ્યો છે, તો એના અનુલક્ષીને દીપક ફાઉન્ડેશન તરફથી અહીંયા એક્સરેની વાન વડોદરા કોર્પોરેશનને આપવામાં આવેલી છે અમુક દિવસ માટે। તો એ લોકોના આયોજન પ્રમાણે અમારે કોર્ડિનેશન અમારા સીસીટીવી ઓફિસર સરે કરેલું, અને એના પ્રમાણે આજે વારસિયા અર્બન હેલ્થ સેન્ટરના મદાર મોહલ્લા વિસ્તારની અંદર જ્યાં ટીબીના કેસો મળે છે અમને, તો એની સલવટ ટીબીના લાભાર્થી દર્દી જે કોન્ટેક્ટ પર્સનના છે, ડાયાબિટીસના દર્દી છે, લેડીઝની અંદર હિમોગ્લોબિનનું કેટલું પ્રમાણ છે, તો આ વાનની અંદર જે એક્સરે વાન આવેલી છે તેની અંદર ચેકઅપ થશે અને એનો લાભ આપણા મદાર મોહલ્લાના લોકોને મળે એ ઇન્ટેન્સથી સરકાર તરફથી જે આ કોલોબરેશન કર્યું છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, તો એના અંદર અમે લોકો આવ્યા છીએ।
અને એનાથી જે આ પબ્લિક છે આપણી એને જલ્દીથી જલ્દી નિદાન થાય અને એની ટ્રીટમેન્ટ મળે. અને ટીબીની દવા તો સરકાર તરફથી ફ્રી ઓફ ચાર્જ જ આપવામાં આવે છે. તે દરેક અર્બન હેલ્થ સેન્ટર વડોદરા કોર્પોરેશનના દરેક 40 અર્બન હેલ્થ સેન્ટરમાં આપવામાં આવે છે. શાનો છે હમણાં આ ટીબીની તપાસ જે અત્યારે સરકાર તરફથી નક્કી કરવામાં આવેલું છે કે 2025 સુધી આ ટીબીને કંટ્રોલ લાવવાનો અને નાબૂદી તરફ ટોટલી લઈ જવાનો. તો એ અભિયાન દ્વારા આ દરેક વિસ્તારમાં આખા ઇન્ડિયામાં બધી જગ્યાએ આવી રીતના વેન જતી હોય છે અને એના માટે આ તપાસ પબ્લિકનું થાય છે. ટીબીની તપાસ એક્સરે થાય છે, એમાં કફનો રિપોર્ટ થશે, એમાંથી અહીંયા કલેક્શન થશે કફનું અને આપણે ત્યાં વડોદરા કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર પર એની કફની તપાસ પણ ફ્રી ઓફ ચાર્જ થાય છે. રિપોર્ટ ક્યારે મળે? રિપોર્ટ એક્સરેનો તો તરત જ એક્સરેનો રિપોર્ટ તો આપવામાં આવશે. પછી અમારા ત્યાંના વારસિયા અર્બન હેલ્થ સેન્ટર જે પણ પીએચસીના અંદર ગયા હોય ત્યાંના અર્બન હેલ્થ સેન્ટરના ડૉક્ટરને રિપોર્ટ બતાવવાનો અને ત્યાંથી મેડિસિન ડૉક્ટરો સાથે. વધારે શાના પેશન્ટ આવી રહ્યા છે હમણાં વધારે તો એવું કહેવાય નહીં, પણ જનરલ છે. હવે અત્યારે વાયરલનું વાતાવરણ તો વાયરલના આવે, પણ ટીબીનો કેસ તો નોર્મલ છે જ. પણ જે અવેરનેસ નથી, તો આ પ્રોગ્રામ એક અવેરનેસના રૂપમાં છે. એ લોકોને અભિયાન રૂપે પેમ્પલેટ વેચીએ, પ્રદર્શન કરીએ, જાણકારી આપીએ કે ભાઈ ટીબી કેવી રીતના ફેલાય છે, શું કરીએ તો ટીબીનો ફેલાવો અટકાવી શકાય. એનો ટીબીના દર્દીને આપણું સરકાર પરિચય તરફથી આપણું પરિચય હું પ્રતિકભાઈ શાહ, હું વડોદરા કોર્પોરેશનના STS તરીકે છું, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર. તે એના અનુસંધાન જે અમારી સંસ્થાએ કીધું છે એના થ્રુ અહીંયા આવ્યા છે.